શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મિયાગામ કરજણ ખાતે વિશ્વ ઓટિઝમ ડે નિમિત્તે ઓટિઝમ અંગે જાગૃતિકરણ અને પોટિઝમ બાળકોનું ચેકઅપ કેમ્પ યોજાયો હતો. કરજણ મુકામે કાર્યરત શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ અને એજ્યુકેશન કોમ્પ્લેક્સ સુમેરુ હોસ્પિટલ દ્વારા 3 એપ્રિલ 2024ના વિશ્વ ઓટિઝમ ડે અંગે કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડોક્ટર હેમા પરીખે પોતાના વક્તવ્યમાં સંસ્થાનો પરિચય ઉમ્મીદ સેરેબ્રલી પાલ્સી સેન્ટર જે આજે દેશ વિદેશમાં સેરેબ્રલ પાલ્સી બાળકો પર સંશોધન એ હોમિયોપેથિક મેડિસિન ખૂબ અસરકારક સાબિત થાય છે. જ્યારે ઓટિઝમ બાળકો અંગે લિપોઇડ સ્ટીફિગટ જર્મની દ્વારા ઓટિઝમ બાળકોના વિકાસ અંગેના પ્રોગ્રામ હેઠળ વિશ્વ ઓટિઝમ ડે નિમિત્તે અંદાજે 17થી વધારે ઓટિઝમ બાળકોનું અને 20થી વધારે પેરેન્ટ્સને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે ચેકઅપ કરી હોમિયોપેથિક મેડિસિન આપવામાં આવી હતી. ઓટિઝમ અવેરનેસ અંગે ડોક્ટર A.K. કુંદ્રા જેઓ છેલ્લા 40 વર્ષથી આ અંગે સર્વાંગીણ વિકાસ હેતુ કાર્ય કરતા હોય અને ઓટિઝમ આશ્રમ ગુજરાતમાં પહેલું કાર્યરત છે અને એશિયાનું સૌથી મોટું બાળકો અને વયસ્કો માટે રહેણાંક ઘર છે. કાર્યક્રમમાં સુમેરુ હોસ્પિટલના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર મિહિર પરીખ અને કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર હિતેશ પુરોહિત અને ડાયરેક્ટર અશોક પાઠક ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીનો એક હિસ્સો છે અને બધાની જવાબદારી છે, તમારી એકલાની જવાબદારી નથી. જે આયા બેને કીધું ને કે અહીંયા હોસ્પિટલમાં બધો સ્ટાફ સારો છે, કારણ કે આ સ્ટાફે પોતે જાણ્યું છે કે આ જવાબદારી એકલી તમારી નથી. તમે જેટલું દુઃખ એક્સપિરિયન્સ કરો છો એટલું હું કરું છું, અને તમારે વધારે છે એ મને ખબર છે, કારણ કે તમે રોજ એની સાથે જ જીવો છો. એટલે તમને અહીંયા કોઈ ક્લિનિકલ પ્રેઝન્ટેશન બતાવે તમને લાગે મારા બાળકમાં તો આ ઓછું હતું, પેલું આવડું ચોપડાઓમાં લખેલું. તમારો જે અનુભવ છે એ પોતાનો છે.